મહેસાણાના અંબાસણ ગામના વતની અને જગુદણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કનૈયાલાલ પટેલ છેલ્લા 30 વર્ષથી પર્યાવરણ માટે જીવન જીવી રહ્યા છે। પ્રકૃતિને જીવ માનનારા શિક્ષક દર વર્ષે 200 થી 500 જેટલા વૃક્ષો વાવીને તેનો પ્રેમથી ઉછેર કરે છે। નમસ્કાર, કનૈયાલાલ ભીખાભાઈ પટેલ, જગુદણ પ્રાથમિક કન્યા શાળા। અહીંયા હું છેલ્લા આ શાળામાં 20 વર્ષથી કામ કરું છું। આ શાળાનું જે પર્યાવરણ દેખાય તમને, આ બીલીપત્ર, આ આંબા, આ વડ, આ ચંદન, આ જે ઔષધિ બાગમાં જે વૃક્ષો મોટા મોટા સવાલને એ છેલ્લા આસોપાલવ જે ઘટાટોમાં આસોપાલવ રહ્યા એ છેલ્લા 20 વર્ષના અંદર વાવેલા બધા મારા વૃક્ષો સવાલને। પર્યાવરણ એટલે મારો જીવ, પર્યાવરણ વગર હું જીવી શકું સવાલને। દર વર્ષે મારા 200-500 વૃક્ષ વાવવાના અને એમાંથી જે માવજત થાય એમાંથી 25-50 જેટલા વૃક્ષો થાય એ કમ્પ્લેટ મારા ઉછેરવાના। આ બીલીપત્રનો છોડ સવાને અહીંયા આવાને મારા ગામના અંદર માધીના મંદિરના અંદર પણ મેં લગભગ 15 થી 20 બીલીપત્રના ઝાડ મેં ઊભા કર્યા સવાને। પક્ષીઓ આ પતંગના અંદર આ વાતાવરણમાં ખુશ તમારી બહાર કરાય આ વડ છે અહીંયા, આ આંબાના વૃક્ષો એ પણ અહીંયા ખૂબ જ મહેનતથી આપણે ઉછેર્યા સવારે। અહીંયા આ બધું જે પર્યાવરણ દેખાય તમને એ પર્યાવરણના અંદર મારી સ્કૂલના બાળકો કલર કરે, રમે અને આ જ ગાર્ડન અંદર મારે અહીંયા ઇકો ક્લબ, કિચન ગાર્ડન, ઔષધિ બાગ જેવા પ્રોજેક્ટો આ વર્ષે મારો બનાવવાનો મારો પ્રોગ્રામ છે। અહીંયા બાળકો અહીંયા કિચન ગાર્ડન અંદર શાકભાજી, મેથી પાલક જેવા ભાજી અને અહીંયા ઇકો ક્લબના અંદર જે ઔષધિ બાગના થતા જે હોય જે અરુણસી હોય કે જે બીજા કુંવરપાઠું હોય એવા જેવા બાળકોને સમજણ આપી અને પોતાના અંદર ઘરગથ્થુ જીવનમાં ઉપયોગ કરી શકે એવા આખું મારે ગાર્ડન આખું પ્રોજેક્ટ છે। અહીંયા હું છેલ્લા 20 વર્ષથી તો હું આ સ્કૂલમાં છું જ। આ દેખાતી આસોપાલવ મારા 20 વર્ષ સુધી મારી સાબિતી છે। અહીંયા પોતે અમે જ પોતે વાયેલા અને પોતે જ અમે મોટા કર્યા સવારને। પર્યાવરણમાં છેલ્લા હું મારી નોકરી જાય ત્યાંથી લગભગ છેલ્લા 30 વર્ષથી કામ કરું છું સવારને। અહીં મારું વતન મહેસાણા તાલુકાના અંબાસણ ગામનું વતની છું। અહીંયા મારા ગામના અંદર એક વૈદ્યનાથ મહાદેવનું મંદિર મોટું આવેલું છે। અહીંયા મોટા પતંગો છે। અહીંયા એના અંદર 15 થી 20 જેવા મોટા બીલીપત્રો ઉછેર્યા છે, મોટા વડ છે, મોટા લીમડા છે। એનું પર્યાવરણ એટલું સરળ બનાવ્યું છે કે તમને બે ગરમ લાગે કે અહીંયા આપણે આનંદથી બેસીએ। અહીંયા આપણે માણસને થાકનો અહેસાસ થાય, થાક હતો તો એ શાંતિનો અહેસાસ થાય ત્યાં। અહીંયા એવા મુક્ત વાતાવરણ અંદર પક્ષીઓ કિલોલ કરતા હોય વાતાવરણ તો ભૂકંપન કર્યું છે। અહીંયા પર્યાવરણના અંદર સૌ પહેલા ચોમાસું આવે છે બરોબર, અહીંયા એટલે એ વૃક્ષો ટોટલ વાવવાનું કામ કરીશ। એના પછી 1 મહિના પછી ટોટલ એને ખોદકામ, કુંડા અને એની કેવણી ઉપજે છે। દવાનું છાંટવાની, દવાનો ડોઝ આપવાનો, ટ્રીટમેન્ટ કરીશું સવારને અને પછી એ જાળવણી માટે એને પશુઓ કે એને વાનર કે ના બગાડે એના પર પાંજરો કે કોટાથી બનાવી અને વૃક્ષને પૂરેપૂરો જે ઉછરી જાય ઉનાળામાં ખાસ પાણી આપવાનું કામ હું પોતે વેકેશનમાં આવું છું। વેકેશનમાં આવી અને જાદર કરી અને કુમળા છોડ હોય એને પાણી પર પાવાનું કામ કરું છું। એ બેન તમારા અંદર આ પર્યાવરણ પ્રેમ કેવી રીતે હવે બેન આમાં તો શું છે કે પ્રેમ વસ્તુ તો કેવું છે કે જે દિલના અંદર દરેકના ભાવના અલગ અલગ હોય। મને બસ પ્રકૃતિ પ્રેમ વધારે છે। અહીંયા પ્રકૃતિમાં જ પ્રભુત્વ છે અહીંયા અને એ પ્રકૃતિ અંદર ટોટલી મારા જે વિષય મારા બાળકો છે, મારા બાળકો આ કુદરતના ખોરે રમે, આનંદ કરે અને પર્યાવરણ કંઈ શીખી સવાલ નહીં। આમાંથી ઘણું બધું શીખવા બાળકો છે। અહીંયા જતન કરવું, એની કેળવણી કરી, કાળજી રાખવી, આ બધું કામ મારા બાળકોને મારે શીખવાડવું એ મારા અંદર જે ભાવ હતો એ ભાવ મારો વ્યક્ત કરી। અહીંયા ચાલુ વર્ષે અહીંયા માધવ ચેરિટેબલ ટ્રસ્ટ હનુમાનજી સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંત એજ્યુકેશન ગાંધીનગર તરફથી અને અમારા એક અહીંયા પાઠ્યપુસ્તક મંડળના સચિવ સાહેબ મૂર્તિભાઈ જોશીના એક માર્ગદર્શનથી એની પ્રેરણાથી જે અમે કામ કર્યું એના કારણે એમને જે શિક્ષકો પર્યાવરણ પ્રેમી શિક્ષકો હતા, પર્યાવરણ સંરક્ષક શિક્ષકો હતા એને સન્માન કર્યું। એમાં મને આ ચાલુ વર્ષે મને 2 એવોર્ડ મળ્યા છે।